हो जी रे હરિની હાથડીએ મારે રોજનું હટાણું
મેં કદી ટાણું કે કટાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. આપણી વ્યવસ્થા ફરે છે, આપણી આકાર બદલે છે, ધાતુ નહીં સાહેબ. આજે અહીંયા પર્થને આંગણે જો કોઈ ત્યાં જે વ્યવસાય કરતા હશે અહીંથી અલગ કર્યો હશે, ત્યાં જે આપણે પોશાક પહેરતા હશું તો અહીંયા થોડુંક અલગ કર્યું છે. એ વ્યવસ્થા બદલે છે, અંદરની ધાતુ નહીં. અને જ્યારે ધાતુ બદલી જાય ત્યારે માની લેજો કે તમારી પ્રગતિમાં તમે નિષ્ફળ ગયા છો. ભાષા બધી સ્વીકારવાની છે, બધા દેશમાં દેશ સ્વીકારવાના છે, બધાનો પોશાક સ્વીકારવાનો છે, બધાનો કદાચ ખોરાક સ્વીકારવાનો છે, પણ ગુજરાતી અંદરનો ન મરી જવો જોઈએ. મૂળ વાત એટલી છે સાહેબ, આપણે કોણ છીએ આપણી ધાતુ ન બદલી જવી જોઈએ. ગ્લાસમાં લઈ લોટો થયો, લોટામાં લઈ કદાચ કપ બને, કપમાંથી કદાચ જગ બને, જગમાંથી કદાચ ટાંકી બને, પણ ધાતુ એની છે, આકાર બદલે છે. એ મારા તમારા જીવનમાં જીવનથી મરણ સુધી આપણે આપણું અહીંયા સુધી પહોંચ્યા ત્યાં સુધીનું જીવન લઈ લો, અથવા તો તમારી નજર સામે કોઈ એવી વ્યક્તિના તમે જીવન ચરિત્ર લઈ લો તો એમાં વધઘટ થઈ હોય, વ્યવસ્થામાં ફેરફાર થયો હોય, પણ જે એક રંગુ જે જીવ્યા છે ને એની દુનિયાએ નોંધ લીધી છે સાહેબ, એને દુનિયા યાદ કરે છે. આશીષભાઈ, આ બધા જે અહીંયા આવી રીતનો જે પ્રયાસ કરીને જ્યાં લોક ડાયરાનો અને રાસ ગરબાનો જે તમે આયોજન કર્યું છે એ તમારો પરિચય, તમારી ધાતુનો પરિચય દેખાડે છે કે અમે અહીંયા ભલે આવ્યા છીએ પણ અંદરનું અમારાપણું હજી અમે જીવીએ છીએ. અને ત્રીજી વાત, તમે કલ્પના કરો સાહેબ, હવે તમે અહીંયા રહ્યો છો, ઇન્ટરનેટ આરે જોડાણા છો, પરદેશમાં રહ્યો છો, એક સેકન્ડમાં દુનિયામાં કેટલા બાળકો જન્મતા હશે અને કેટલા માણસ ગુજરી જતા હશે, પણ આપણને યાદ રહે એવા કેટલા? તમારા ગુજરાતની અંદર આપણે ગુજરાતનું લઈ અહીંથી અહીંયા બેઠા બેઠા એટલાન્ટા બેઠા બેઠા આપણે વિચારીએ કે પર્થમાં બેઠા બેઠા કે અહીંયા એટલાન્ટા આવડી ગયું થઈ ગયું, હમણાં જવાનું છે ને એટલે આગળ બહાર જોતો તો ટિકિટ આવી. અહીંયા પર્થમાં બેઠા બેઠા, ઓસ્ટ્રેલિયા બેઠા બેઠા તમે તમારા ગુજરાતને આપણા નજર સામે લાવો તો ગુજરાતમાં આપણે 10 નામ લેવા હોય તો એવા કોણ? જ્યાંથી તમારા જિલ્લામાં આવ્યા જાઓ કે તમારા જિલ્લાની અંદરથી 10 નામ લેવા એવા કોણ? અને તમારા જિલ્લામાં લઈ, તમારા તાલુકામાં લઈ, તમારા ગામમાં આવી જાઓ કે તમારા ગામમાંથી 10 નામ લેવા હોય તો તમે કોને લઈ શકો? આપણે એટલું જ કરવાનું છે કે એ બધાની લાઈનમાં મારું નામ કેમ નહીં? બસ આનું નામ જીવન છે સાહેબ. કમસે કમ મારા ગામમાં તો મારું નામ લેવાવું જોઈએ ને. હું એવું તો જીવીને જાઉં ને કે એ 10 નામની અંદર એક મારું નામનો સમાવેશ થાય. અને એ 10 નામની અંદર સમાવેશ થઈ જાય એનું જ નામ પ્રગતિ છે. એનું પ્રગતિનું કારણ એટલું કે તમારી ધાતુ નથી બદલી. સોનાના ઘરેણાના આકાર બદલે છે, એનો કિંમત નથી બદલતી. ઘડાઈ વધઘટ થાય, સોનાના 100 ટુકડા થઈ જાય તો એ ટુકડાની કિંમત ઘટતી નથી, તૂટી જાય. હાર તૂટી જાય, સોનાની કિંમત એ તો ઘડવાવાળાની મહેનત ગઈ. વીટી છે એ તૂટી ગઈ તો ઘડવાવાળાની મહેનત ગઈ, સોનાનું કાંઈ નથી બગડતું. એમ સાંભળી લેજો, આપણું જીવન એવું જ હોવું જોઈએ કે 100 કટકા થઈ જાય, બાકી માણસાઈની કિંમત ન ઘટવી જોઈએ. મારા તમારા જીવનની કિંમત ન ઘટવી જોઈએ. માટલાને પ્રશ્ન કર્યો, માટલું અને સોનું બે બાજુમાં બેઠા છે, ઠીકરું માટલાનો ટુકડો, બે માટી, બે ધરતીના સંતાનો છે. અહીંયા તો હોનાની ખાણ્યું છે એટલે તમને ખબર છે. બે માટીના સંતાનો છે, બેયને ભઠ્ઠીમાં તપવું પડે છે. અનેક ટન માટીને ગરમ કરે છે ત્યારે એમાંથી એક સોનું પ્રાપ્ત થતું હોય છે. એમ અનેક માટી ટીપાય છે અને એમાંથી એમ કહેવાય કે એ નિભાડાની અંદર પાકે છે, એ પણ અગ્નિને વેઠે છે, એમાંથી એક માટલું મળતું હોય છે. એટલે માટલાએ સોનાને કીધું કે આપણે બે બેનભાઈ છીએ, તું પણ ધરતીનું સંતાન છો, હું પણ ધરતીનું સંતાન છું, અને તારા 100 ટુકડા થાય તો તારી કિંમત ન ઘટે, અને મારું હું તૂટી ગયા પછી મારી કોઈ વેલ્યુ નહીં અને કોઈ હંઘરે નહીં. બહુ સરસ જવાબ છે, ઝીણો એવો ડૉક્ટર સાહેબ. સોનાએ એટલું જ કીધું કે હું પહેલાં સોનું બન્યો છું,
હું કોઈ આકાર નથી લીધો, કોઈ વસ્તુ નથી બન્યું. પછી દુનિયા છે ને એ એની રીતે ખરીદી અને પછી એને વીંટી બનાવવી, હાર બનાવવો હોય કે એરિંગ બનાવવા હોય, એ દુનિયા બનાવે છે. એ બનાવે ને એના બનાવેલું તૂટી જાય, એમાં હું શું કરું? પણ સાંભળી લે માટલા, તું તો પાક્યા પહેલાં બની ગયું તું. અગ્નિનો તપ કર્યા વગર, કષ્ટી ભોગવ્યા વગર એમણામ તું બની ગયું, પછી પાકવા ગયું છો. જે પરિપક્વ થયા પહેલા આકાર લઈ લે છે, કરોડપતિ ન હોય ને ઢોંગમાં વયા જાય, હપ્તા ભરીને મરી જાય, બીજો કોઈ પ્રોગ્રામ ન થાય સાહેબ. દેખા દેખી નહીં, પેલા પરિપક્વતા પ્રાપ્ત થાય અને પછી જ્યારે વસ્તુ મળે છે એનું નામ દુનિયાની અંદર રહી શકે. એમ આપ બધાય ભારતમાંથી પરિપક્વ થઈ અને તમારી રીતે પગ ઉપર ઊભા થઈ અને પછી તમે આવ્યા છો. અને આમાં 90% એવી વ્યક્તિઓ બેઠી છે કે એને જે તે સમયે સાહેબ એનો કોઈ સ્પોન્સરે નહીં હોય. પોતાની રીતે અભ્યાસ માટે, પોતાની રીતે બાપુજીને ખબર નહીં હોય કે ક્યાં દેશ આવ્યો છે અને એને કોઈની ભલામણે નહીં હોય. અને જે પગ ભરથીને આવ્યો હોય ને એ માણસનો કોઈ વાળ વાંકો ન કરી શકે. આ અત્યારે જે હું બોલું છું, અત્યારે પ્રોગ્રામ હજી ચાલુ નથી થયો. આ તો મેં એ હાટું ચાલુ કરી નાખ્યું કે ખોટું સંગીત વગાડવું ને કેવું કે હવે પ્રોગ્રામ ચાલુ થવાનો છે ને અંદર વી આવો ને એ ધંધા આપણે કરતા નથી. જેને આવવું હોય આવી જાય, જેને હાવ મોજ જ કરવા આવ્યા હોય ગમે ત્યાં માવા છોડવાના, એમાં કાંઈ એવું નથી કે એમ નહીં. એમને કીર્તિભાઈ પિક્ચરમાં ઇન્ટરવેલ પીડ્યું હોય કોઈ દી અમિતાભે આવીને કીધું કે હમણાં જ મારી ફિલ્મ ચાલુ થવાની છે, હવે ઇન્ટરમાં બહાર હો તો આવો. એ એના ટાઈમે ચાલુ જ થઈ જાય, આપણે પરોવાઈ જવાનું હોય. એમાં ડાયરાની રીતે ચાલુ થઈ જાય, આપણે ગોઠવાઈ જવાનું હોય કે હવે ક્યાં બેસી જવું શું કરવું. આ નરી સત્ય છે. ત્રીજી વાત હજી, એટલે મેં પ્રોગ્રામ નથી ચાલુ કર્યો તો આ બધા આવી જાય એટલે વચ્ચે વાત કરું છું. અને આ વાતો એવી હશે કે આ વાતો બધી જીવનમાં લીધા જેવી હશે અને અમે ક્યાંય સુધારવા નીકળ્યા નથી. આથી અમે બોલીએ ને માણસ સુધરી જાય ને એવું જ કાંઈ છે જ નહીં. સુધરેલો લોટ અહીંયા આવી આવ્યો છે. આ તમારી વાંહે ધક્કા એટલે થાય અમારે અહીંયા. આ તમને એમ લાગે કે અમે અહીંયા પૈસા હાટું પ્રોગ્રામમાં આવીએ. હવે તમે ગણતરી કરો, અહીંયા અઠવાડિયાના 2 પ્રોગ્રામ થાય, ત્યાં અઠવાડિયામાં 5 તો કરીએ કે નહીં? હકીકત છે કીર્તિભાઈ. અરે કાંઈ નહીં તો 4 તો કરીએ જ ત્યાં. તમે સાંભળી લો, બીજા નંબરમાં એટલા કલાક પ્લેનમાં બેહવું. મારથી તો ઓલી સીટ નહોતી લાંબી થતી, ઓલી સ્લીપિંગ નહોતી થતી. પાછા ભાઈને જગાડ્યા. મેં કીધું આ લીધી આપણે હુવાની સીટ નથી? મને કે આ હુવાની છે. મેં કીધું આ મારે અરે હાલતી નથી કાંઈ. તારી પાછી ઓલી એર હોસ્ટેસ બેન આવી, મને કે હું છું, મારું અંગ્રેજીથી સમજી નો કે એ બેને બીજાને બોલાવીને આવી. મને એક નથી સમજાતું કે મને 2-3 જણાએ કીધું, મને કે માયાભાઈ તમે આ પરદેશમાં બધે જાઓ તો મને કે તમને ઇંગ્લિશ આવડે? મેં કીધું નહીં. મને કે તમે મૂંઝાવ નહીં. હું કહું હું કામ મૂંઝાવાનો? મેં હું ઈજારો રાખ્યો મેં કીધું. મને કે કેમ? મને કે તમને અંગ્રેજી ન આવડે તમે ન મૂંઝાવ. મેં કીધું ઈવડાઈને ગુજરાતી ન આવડે તો ઈવડાઈ ન મૂંઝાય નહીં. હામાવાળાને મૂંઝાવાના જ નહીં, આપણે જ મૂંઝાવાનું યાર. નહીં, હું કોઈથી મૂંઝાણો જ નથી ક્યાંય. મૂંઝાવું શું કામ? જો આપણે ગુજરાતી બોલીએ એ શીખે ને આપણું કામ હોય તો. એટલે પછી એણે બધી સીટ નહીં જેમાં આમ વાસકા મારીને જે બધું ખોલ્યું ભાઈ, એ બાને મને ખબર પડી કે અંદર કેટલી મોટરો આવે છે. એ બોલો બસ બધે જાણી લેવાનું, હેરાન થાય તોય જાણવાનું છે. અને ત્રીજી વાત કહું, બદામ ખાતે કોઈ દી બુદ્ધિ ન આવે, ઠોકરું ખાતે જ બુદ્ધિ આવે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ અને તમે સાંભળી લો કે જો બદામ ખાતે જ બુદ્ધિ આવતી હોય તો રિલાયન્સ વાળા આપણા ભાગમાં બુદ્ધુ આવવા દે ખરા? એટલે ભાઈ કીર્તિભાઈ બહુ સારી વાત, બધું યાદ, બાજુમાં બેઠા બેઠા બધું યાદ. આનું નામ જીવન છે ભાઈ. ભાઈ અને ખરેખર ઉભરા બધા ન્યા જ હોય હો મારો બાપ. જે તમને સીડ્યો ઉભરો, ઉભરા 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 ઉપર જ આવે. હા, એટલે બાકી બધું હેઠે તો ઠરીને ઠામ થઈ ગયું હોય.
એટલે વાત એ કરું છું, પ્રોગ્રામ હજી જો સિટી તો બહુ મારતા નહીં હોય, નહીં તો હું પાછો હોતો નહીં, હું વયો જાય. એટલે અમે ટૂંકમાં વાત એ કરતા હતા કે આ પૈસા માટે નથી આવતા સાહેબ, પેમેન્ટ તો મળે જ. અને મારી જિંદગીની અંદર કોઈ દી પૈસાની અમે ચિંતા કરી જ નથી. તમારું પ્રારબ્ધ જ્યાં હશે ને ત્યાં ઈશ્વર લઈ જાય. ડૉક્ટર સાહેબ એક બહુ ઝીણી વાત કહું. આજના આપણા ચીફ ગેસ્ટ કમલેશ સાહેબ, ડૉક્ટર કમલેશભાઈ ભટ્ટ, એકવાર તાળીઓના ગળાથી વધાવો. આપણા એના બહુ સારા ડૉક્ટર છે, આપણા ચીફ ગેસ્ટ છે આજના કાર્યક્રમના. અને ત્રીજી વાત, મને ગૌરવ છે, મારા જિલ્લાના છે, ભાવનગરના. અને એમાંય મારા મહુવામાં એમણે સરકારી હોસ્પિટલમાં ખૂબ સેવા આપી છે સાહેબ. એ સેવા કરીને એના સેવાનું ફળ છે. આ એક વ્યક્તિ એવી છે સાહેબ, એવા ઘણા ડૉક્ટરોના નામ લઈ શકું, પણ આ ડૉક્ટરનું નામ એ માટે લઉં ભાઈ કે એના સગા સંબંધીઓ બધા પણ મને ઓળખે છે, એની સાથે પારિવારિક સંબંધો છે, એટલે સાહેબને હું નજીકથી એના સ્વભાવની મને ખબર છે. ત્યાં પણ સાહેબ ડૉક્ટરની એક આવડત હોય ને, એ કેવલ તબિયત નહોતા તપાસતા, આવનાર માણસની વ્યવસ્થા પણ તપાસતા હતા કે આ માણસની વ્યવસ્થા શું થઈ શકે. તમામ વસ્તુના રિપોર્ટ કરવા, એના આંખ છે ને એ જ તમારા રિપોર્ટ કરી શકે. હું સાહેબને મળ્યો પહેલી વાર, એનું નામ સાંભળ્યું હતું, મળ્યો પહેલી વાર. ન્યાલી મને 2-3 જણાના મેસેજ આવતા હતા ડૉક્ટરોના. અમારે ડૉક્ટર બિપિનભાઈ ત્રિવેદી, જો કે સુરતની અંદર અત્યારે ડૉક્ટરી નથી કરતા, અત્યારે ખૂબ મોટો વ્યવસાય છે પોતાનો. સુરતમાં હાઈવે ઉપર વિજય લખેલી હોટલો ને વિજય લખેલા પંપ એ બધા એના જ. બહુ મોટું ભગવાનની દયા છે કહેવાનો મતલબ. એમના પણ મને મેસેજ આવતા હતા, મને કે સાહેબ મળ્યા, સાહેબ મળ્યા. અને હું સાહેબ નજર ફેરવતો હતો કે આમાં એ ડૉક્ટર કોણ હોય. આ જાહેરમાં કહું, માતાજીના સોગંદ ખાઈને કહું, હું મળ્યો પહેલી વાર આગળ 12 ગયા ત્યારે, પણ ઓડિયોસમાં નજર ફેરવતો હતો. અને બેનનો અને ડૉક્ટર સાહેબનો ફોટો પાડી અને મેં ડાયરેક્ટ ત્યાં કમલેશભાઈ, અમારે એનું નામે કમલેશભાઈ ડૉક્ટર છે, એને મેં મોકલ્યો, બિપિનભાઈને મોકલ્યો. એટલે એણે કીધું ઓકે ઈ જ છે. મેં અહીંયા બેઠા બેઠા ફોટો પાડી અને એને મોકલ્યો. કહેવાનો મતલબ એ તમારી એક્સરેજ આંખ છે, એ એક્સરેજ પણ છે. રિપેરિંગ માગે. હા સાહેબ, ડૉક્ટર એ બીજા ભગવાન છે, આવડે તો. અરે જિંદગીમાં બેનું ધ્યાન રાખવાનું, એક ડૉક્ટરનું ને એક ભગવાનનું. જો ભગવાનની મરજી બદલે તો ડૉક્ટર પાસે મોકલે. અને ડૉક્ટરની મરજી બદલી, અરે એક ડૉક્ટરે, એક બે જોક્સ કહું ડૉક્ટરના. એક ડૉક્ટરે આમ દર્દીનું બાવડું પકડી, એટલે દાખલ જ હતો એની હોસ્પિટલમાં 15 દી થા. એટલે જ્યારે ડૉક્ટર આવે, આમાં ખરેખર શું થાય, દર્દીને દાખલ થવાની ઉતાવળ ને પછી ઘીરે જવાની ઉતાવળ. તેણે દર્દીએ કીધું, સાહેબ હું ક્યારે અહીંથી નીકળી? કે મિત્ર 2 દિવસ, 2 દિવસમાં તું તારા ફેમિલીને મળી શકીશ. તો ઓલો રોવા મળ્યો, સાહેબ તમને ખબર છે કોરોનામાં મારું આખું ફેમિલી, મારું ફેમિલીમાં અહીંયા ક્યાં કોઈ છે? એ જ કહું છું બેટા, એ જ કહું છું. તમે સાંભળો, અહીંયા આપણે જેટલા બેઠા ને અત્યારે એનાથી 1000 ગણું માણસ અત્યારે અહીં રોડ ઉપર, હાઈવે ઉપર ત્યાં ગમે ત્યાં હશે. એથી 1000 ગણું માણસ ટ્રેનમાં હશે. એથી 1000 ગણું માણસ પ્લેનમાં ઉડતું છે. અને એટલું ને એટલું માણસ વિશ્વની હોસ્પિટલમાં પોતાના સંબંધીઓના બાવડા પકડીને બેઠા હશે. ભગવાન પાસે એટલું જ માગજો કે આજે રાતે અમે આનંદ કરીએ છીએ ને, એ આપણા મોટા ભાગ કહેવાય કે આપણા ભાગમાં આ રાત આનંદ કરવા માટે મળી છે. ઈશ્વર વિશ્વની આ બધાને આવી રાતો દેજે કે આનંદ થઈ શકે. બાકી સાહેબ જેટલા હોસ્પિટલો એટલા ખાટલા, જેટલા ખાટલા એટલા બાટલા, જેટલા બાટલા એટલા દર્દી, જેટલા દર્દી એટલા પડખે ટેબલ, જેટલા ટેબલ એટલા દર્દીના સંબંધી બાવડા પકડી પકડીને બેઠા હોય. જોઈએ ને આપણે ગામડામાં, એમાં ગામડામાં તમે જો ને આપણે ધુબાકા હોય હાવ. અહીંયા તો એકચ્યુઅલી તમે બધું નિયમોના પાલન કરો. આપણે ત્યાં એવું કાંઈ નહીં, દર્દીની પાસે બેઠો બેઠો બીડી પીતો હોય.
તો ઓલો દર્દી શું કે એક ઘૂંટ દે, એક મને ઘૂંટ દે. ત્યાં તો એની પત્ની બાજુમાં બેઠી હોય, એ તમને ના પાડી બીડા ખેહવાની. ખરેખર આપણે જોયું છે ગામડામાં. એમાં ભાભા બીમાર હોય એટલે ડોશી હોય જ. જો ભાઈ ભાભો હોય ને ડોશી હોય જ, તો પાછું તમારે એમ ન માનવું, કારણ કે ડોશી ન હોય તો ભાભો છો જ ન હોય. એને ભાભો કરવામાં મોટો ફાળો હોય તો એ ડોશી ન હોય. જેટલા ખાટલા એટલા બાટલા, જેટલા ખાટલા એટલા ટેબલ. અને તમે હંમેશા જોજો, બેન બીમાર હોય અને પુરુષ બીમાર હોય, બેમાં ફરક કેટલો ખબર? કોઈ પુરુષ બીમાર હશે તો આ દેશની માં, આ દેશની જગદંબા સાહેબ એનો ખાટલો રેઢો નહીં મૂકે, એનું બાવડું પકડીને બેઠા હોય. પણ બેનો બીમાર હોય તો કોઈ ઘૂઘા, કોઈ ભાભા બાવડા પકડીને બેઠા હોય. ભાભો તો એ બહાર બગીચામાં બીડી પીતો હોય, અને ત્યાં ખબર કાઢવા કોક આવે ને, બે બે અહીંયા ત્યાં બહુ હવે નથી ડાક્ટર મળવા દેતા, અહીંયા બે અહીંયા. પછી ત્યાં બીડીયું કાઢે. આવવા વાળા પૂછે કેમ છે તબિયત? કાલ તો બોલતી હતી, આજ તો બોલવામાં લઈ ગઈ. હા, ઓળખાણ ઓળખતી નથી કઈ. એટલે કેમ? બહુ નક્કી નહીં કઈ. હવે જાજુ નો ખે. અને પાછો ઓલો ઊભો થાય ને એને એમ કે હાશીને ગુજરી જાય મેં છે, કાંજો થવું પડશે, તો ઓલો અગાઉ ઊભો થાય તો ઠીક લ્યો બાપા ધ્યાન રાખજો. ના ના ધ્યાન રાખજો, પણ આપણા જોગું હોય તો તે ગોજજો. લે એ જીવે તારી માં જીવે. આ બધા મારો કહેવાનો અર્થ એ છે કે આ જીવનના લોક સાહિત્યની વાતો એટલે માણસના જન્મથી મરણ સુધીની વાતો, એની અંદરથી આ મારે તમારે ચાલવા નામ લોક સાહિત્ય છે. લોકોમાં લે વાત લઈને લોકોને આપવી. પણ ડોશી બાવડું પકડીને બેઠા હોય, બેન ને કોઈ આવીને પૂછે એના પતિ વિશે કેમ છે હવે, તો કોઈ દી નબળું નહીં કહે. ભગવાનની દયા, બે દીઠા તો ખાઈએ છે. કાલ તેની આંખે ઊંઘમાં બોલતા હતા, ચંપા તાક બેન તમારું નામ તો જમકુબેન નથી, પણ મને એવું લાગ્યું કે મને હુલામણા નામે સંપા કહેતા છે. પણ ડોશી બાવડું પકડીને બેઠા હોય, ભાભો બાટલાને ટીપા ગળતો હોય, એમાં ખબર કાઢવા કોક આવે ને બૈરા, ફ્રૂટ લેતા આવે ઘણા, ત્યાં ભાભો હૂતો હોય એટલે બેન ચપ્પુથી બેઠા બેઠા સાયલું ઉતારે સફરજન નહીં. તો ભાભા નું થાય, ઓલો ભાભો બેઠો ને એમ તો આગળ મને શીરું કરીને દે. એ ભાભો અહીંયા પીડ્યો, પછી આ શીરું કરીને બધા વ્યા જાય ને પછી બેન અંદરથી દરવાજો બંધ કરીને એકલી એકલી બેઠી બેઠી ખાય. તો વળી કોકો તો ઓલો ભાભો બેઠો બેઠો કે મને થોડુંક તો દે. એ હુઈ રા, મોઢું બહુ હરાડ્યું, હજી માંદા પીડ્યા તોય ખાવું. ત્યાં તો ઓલો હે રામ, 15 દીમાં ભાભો થઈ જાય હુકલ પાપડ જેવો, ને બેન આવી જાય નવા લોહીએ ડોશીઓ. પછી કોઈ ખબર કાઢવા આવે ને એટલે પછી બે આવો બાપા આવો, કેમ છે હવે? જો ને આમ થોડુંક સારું લાગે છે. ઓલા ખબર કાઢવા આવી, આમ માડીને 15 દીમાં નવા લોહી જોઈ જાય. પણ તમે મને જોની બેન 15 દિવસ અમે લાંબો વાહો નથી કર્યો, 15 દિવસ અમે ઘર નથી જોયું, મને વનવાસ મળ્યો બેન. પણ તું ક્યાં સીતા છો? આ પીડ્યો એ ક્યાં રામ છે? 15 દિવસ અમે હૂતી નથી બેન. આ જો મને હોજા સીડ્યા, હોજા સીડ્યા કે સફરજન?
ડૉક્ટર સાહેબ એમ તો કહેતા હતા કાલ રજા થઈ જાય, કાલ રજા કે થઈ જાય એમ કહે ને તો ભાભામ નવો જીવ આવે. એમ આપણે કાલ ઘરે અરે હોઈ જા ને આને કહું ડહું ખોટું ખોટું. આનું નામ જીવન નથી, પણ જીવન એને કહેવાય સાહેબ કે પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી. પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી. એ જી માગ્યું રે નહીં રે કોઈ દી મારા નારાયણ નાણું રે. હરિની હાથડીએ મારે રોજનું હટાણું. હાથડીએ મારે રોજનું પાણી એને આપ્યા ઉલટ આણી. ભગવાને આપણને રહેવા માટે પૃથ્વી આપી છે. હવે જો કે આ બધા અલગ અલગ ખંડ બન્યા, અલગ અલગ દેશ બન્યા. બાકી અહીંયા તે તમે 300 વર્ષ પહેલા અહીંયા આવો તો અહીંયા કઈ હતું નહીં. બીજું 200 વર્ષથી તાની સ્થાપના થઈ. અમેરિકાને 650-700 વર્ષ થયા. અહીંયા કોઈ પણ ડોક્ટર સાહેબ વાતો કરતા હોય કે અને એ કરતાય તમને કહું કે કોઈ પણ વાતમાં પીચમાં જો મેં પહેલા કીધું કે દરેક ભાષાને હું પ્રેમ કરું છું. એને મને કોઈ તકલીફ નથી. મને અંગ્રેજી નથી આવડતી એનો અર્થ નથી કે હું અંગ્રેજીનો વિરોધ કરી શકું, બિલકુલ નહીં. કારણ કે દરેક ભાષાની માં છે એ સંસ્કૃત છે. સંસ્કૃતના આપણે સીધી લીટીના વારસદાર છીએ. અને બીજી જે ભાષા છે એ આપણા ભારું છે. આનો વિરોધ કેમ કરી શકાય સાહેબ? પણ વાત એ છે સાહેબ કે વાતમાં કોઈ પોતાની પીચમાં અંગ્રેજી બોલે ત્યારે આપણે એમ કહેતા કે બહુ રાઈટ, ગુડ, સરસ, વેરી નાઇસ. અથવા તો એની પીચમાં કોઈ પણ અંગ્રેજી લેખકનું નામ લે કે અમેરિકાના લોર્ડ થોમસે લખ્યું છે એટલે આપણે એનો વધારે સ્વીકારશું. અરે હદ એ થાય છેલ્લે એમ કે અમેરિકાના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે એટલે આપણે એને સિક્કો માનીએ છીએ. પણ મારે એ કહેવું છે સાહેબ કે અમેરિકાનો જન્મ 700 વર્ષ પહેલા થયો ત્યારે 1200 વર્ષ પહેલા ભારત નાલંદા જેવી વિદ્યાપીઠો, તક્ષશિલા જેવી વિદ્યાપીઠોને એમ કહેવાય કે ધરાવતું હતું. વિશ્વનો માણસ ત્યાં જ્ઞાની લઈને આવતો હતો. એટલું નહીં, 1250 વર્ષ પહેલા 1 રૂપિયો ત્યારે જે બોલાતો હતો એ વિશ્વમાં એનાથી મોટી કરન્સી નહોતી. અને 450 વર્ષ પહેલા 1 રૂપિયાના ભાવ 1000
પાઉન્ડ આપો ને ત્યારે 1 રૂપિયો મળતો હતો ભારતનો. સાહેબ એ સત્તા ધરાવનારા દેશના હું તમે સંતાનો છીએ એ ભૂલાઈ ન જાય. વાત એટલી હું કોઈ એનો અર્થ એ છે કે આ રીતે અહીંયા જો આવી રીતે આપણે જોઈએ છીએ ને આ રીતે અહીંની પ્રજા શિસ્તતા રાખે છે. આવી શિસ્તતા ન્યા હોય તો ઘટે હું ન્યા કાબુ મારીએ ક્યાંય આપણે ત્યાં આપણે પોલીસ ઊભા રાખ્યા હતા. આપણે 10 ને ફોન કરી કે ઊભા રાખ્યા. એકવાર હાશે હું ને કીર્તિભાઈ બે અમદાવાદ જતા હતા, હું ગાડી હાંકતો હતો ને ભાઈ બેઠા હતા, એટલે સિગ્નલ બંધ હતું, એટલે લાલ લાઇટ હતી બરાબર, એટલે અમે આગળ જ ઊભેલા હાવ. અને એમાં અમે નવરા પડીએ એટલે એ કાંઈક મને કાંઈક બે સારી વાત કે અથવા તો એની મારી પાસે ક્યાંક ગીતનો સારો વિડીયો આવ્યો હોય તો હું ભાઈને અમે જોતા હોય તો અમે એક સરસ ગીત કાંઈક સાંભળતા હતા ગાડીમાં મોબાઈલમાં લઈને અમે બે. એમાં સિગ્નલ ખુલી ગયું, ગ્રીન લાઇટ થઈ ગઈ, અમારું ધ્યાન નહીં. અને ત્યાં તો હોર્ન તો લાગટ વાગતા હોય એટલે એવું તો આપણે ધ્યાન ન દઈ. ત્યાં તો આપણું ફાટક બન્યું હોય તો ઘણા હોર્ન મારે. ફાટક વાળાને કે ખોલ ના કારે નીકળી છે ઓલી ટ્રેન. અને અમે તો સાલુમાં ખોલાવેલા નહીં, દાખલા જોયા છે કોકમાં કે વાર લાગે તો ખોલ નાખીને અમે નીકળી જાય. એટલે ઓલો પાછો હરિયો ભરાવીને પાછા નીકળે દાજ. એટલે અમે બે ભાઈઓ અમને મોબાઈલ જોતા હતા. સાહેબ આપણે તો પાછું સિગ્નલે હોય ને પોલીસે હોય. સિગ્નલનું ન માને પોલીસ ઉભા રાખે, ઊભો રે પાછી લે લાઇટ બંધ છે, એવું તો આપણે કહેવું પડે. કોરોનામાં બહાર ન નીકળવા હાટું પોલીસને આપણા માટે બહાર રહેવું પડ્યું. ઝીણી ઝીણી વાતું છે સાહેબ, નોંધવા કરી. એટલે અમે બે ભાઈ બેઠેલા હતા, એમાં પોલીસ વાળા આવીને આમાં કાસ ઉપર ટક ટક કર્યું. એટલે અરે નમસ્તે સાહેબ. લે હાલે લે મને કે કીર્તિભાઈ તમે લાગો. મેં કીધું હા. મને કે વાત હશે પણ મને કે નીકળો. હું કહું કાં? મને કે હવે આનાથી લીલી વધારે નહીં થાય. હવે ઘડીક ઊભા રહ્યો તો લાલ થાય, બાકી આનાથી વધારે લીલી નહીં થાય. કહેવાનો અર્થ કે ભારત દેશ એક એવો દેશ છે કે 5,500 વર્ષ પહેલા સાહેબ ભગવાન કૃષ્ણે ગીતા જેવો ગ્રંથ આપ્યો મને તમને. ત્રીજી વાત, ભારત વર્ષે જે ભગવાનને કીર્તિદાનભાઈ ખૂબ સારી વાત કરી, પછી ભગવાન રામ કયો, કૃષ્ણ કયો, શિવ કયો, શક્તિ કયો, ભવાની કયો, એ જેવા તેવા ભગવાનને આપણે પસંદ નથી કર્યા. કોઈની ટીકા ટિપ્પણ નથી, પણ છે કોઈની તાકાત કે આપણા ભગવાનને લાકડારે બાંધીને ખીલા ધરબી દે? કોઈના બાપની તાકાત નથી સાહેબ. કે સાવ સુવાળો એ જ નથી આરાધ્યોયા ભારતે કાયર દે. કે સાવ સુવાળો નથી આરાધ્યોયા ભારતે કાયર દે, બાપ ભારતે કાયર દે. ભગવાન પરશુરામ લઈ લો તો એક હાથમાં ફરસું હોય, એક હાથમાં ધનુષ હોય. ભગવાન રામ લઈ લો તો એક હાથમાં ધનુષ બાણ હોય. અરે છોડો, ભગવાન વિષ્ણુને જોઈ લ્યો તો કાયર દેવ રે બાપ ભારતે કાયર દેવ. તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ધીંગાણા ના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ધીંગાણા ના ધૂપ લીધા છે, પાઠ કીધા છે. ઠેકાણા ધ્રુવ લીધા છે. અરે તમે જે પર્થમાં રહ્યો છો એ પાર્થની ભૂમિ છે સાહેબ. પાર્થ એટલે અર્જુન. ઇતિહાસના નકશા જોઈ લેવાની છૂટી છે. પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં ગયા ત્યારે એમના હથિયારો છે ને આ ઠેઠ અહીંયા ઢબઢબીને અહીંયા મૂકવા આવ્યા હતા. એના ઓલામાં નકશામાં છે સાહેબ એ વાતમાં. અહીંયા પાર્થે એના અયુધો એટલે કે હથિયારો અહીંયા મૂકેલા, જેથી કરીને ભીમની ગદા કોઈ ગોતી ન શકે. હનુમાન દાદા પાસે ગદા
પાછા હનુમાન દાદાએ કદી ગતાનો ઉપયોગ જ ન કર્યો. હાથ વજ્ર ધજા બિરાજે, હથિયાર રાખવો પણ ખોટો ઉપયોગ ન કરો. પડકારા પતી જતો તો હથિયારનો ઉપયોગ નહીં કરવાનો. અને આપણા મિલિટરીના યુવાનો સાહેબ હજી બોર્ડર ઉપર ઓલાને બોશી પકડીને ભાંગી કે તો એ કોઈ દી ગોળી નથી મારતા. ઓલા હામાવાળો કે ગોળી માર તો એ કે પણ તું ગોળીની કિંમત નો નથી, તું એક ઢીકાની કિંમત નો છો, ખોટી ગોળી બગાડવી સાહેબ. આ અમારું આ આખું સૈનિક છે સાહેબ. અમે આજે અમારા સેના છે આખી. આ જીતુભાઈ તબલામાં સંગત આપે છે, તાળવીના ગળાથી બતાવો. વિશ્વમાં જ્યાં જ્યાં કીર્તિભાઈનો પ્રોગ્રામ હોય આખી આખી ટીમ હોય. અમારું મંત્રેલું મંડળ છે. આ જીતુભાઈ બગડા, આ જીતુભાઈ પરમાર ઢોલકમાં સંગત આપે છે, તાળીઓથી વધાવો. અમારે સચિન, જેવી રીતે સચિન તેંડુલકર 6 મારે છે એમ અમારો બેન્જાની અંદર એની બીજી પેઢી હાલે છે, તાળવીના ગળાથી વધાવો. અને જેને એને શું કહેવાય આવડો પેડ વગાડે છે, એની વિશાળતા આવડી મોટી છે એટલે એનું નામ વિશાળ રાખવામાં આવ્યું છે. તાળવીના ગળાથી આપણે એમને વધાવો. એનું લવું પછી. અને અહીંયા જ્યાં વિશ્વમાં જ્યાં પ્રોગ્રામ અહીંયા માઇક મેળવવા, માઇકનો અડધો સામાન લઈ અંજારનું કચ્છનું સાઉન્ડની દુનિયામાં ડાયરામાં ફર્સ્ટ નામ હોય તો વેગડ સાઉન્ડ ડોક્ટર પરવીન વેગડ આ ઉપસ્થિત છે, તાળવીના ગળાથી. આ બાજુમાં દાંડિયા રાસ હોય ને ઢોલની ડ્રમની રમઝમાટી બોલતી હોય એમાં પ્રથમ નામ હોય ગુજરાતમાં બબલુ ઉસ્તાદ, તાળવીના ગળાથી બબલુની પાલટીને વધાવો. અને હવે હા શું કહું, અહીંયા મારી બાજુમાં જે બેઠો છે મારો બાપ ડોક્ટર માઈતર સાહેબ. આ ડોક્ટરીમાં કહો એનું ઓલામાં છે આ પોઈન્ટ ને બધું, એને પોઈન્ટનો ડોક્ટર એક્યુપંચર, એના માટેનું મોટું કામ છે. ગમેનું પંચર કરી નાખે, કોઈ ગમેનું પંચર હાંધી નાખે છે. પણ બીજી વાત એ કહું, આખા સ્ટેજ ઉપર વધારે સાહેબ મહેનત કોઈ કરતું હોય, કેટલાય પ્રકારના સંગીતો છે, હુંગો તુંગાથી લઈ અને તબલા સુધી, વાયોલિન સુધી, ગમે અહીંયા કેટલાય પ્રકારના સંગીત છે. પણ અઘરામાં અઘરું કોઈ સંગીત વગાડવાનું હોય તો એ મંજીરું. અઘરામાં અઘરું, કારણ કે જાનની જોખમે વગાડવાનું, બળ કેટલું કરવાનું આમાં. જાનની જોખમે વગાડવાનું. ફેર પડ્યો તો એના ટકામાં લાગે, એથી ફેર પડ્યો તો આંગળીના ટેરવામાં લાગે. અને ટકામાન, ટેરવામાન, ઘૂંટીમાન એ તો જેને લાગ્યું હોય એને જ ખબર હોય, આની વર્ણન કરવાના ન હોય. આમાં આટિયા સાયકલો હાકી શીખેલા એવા કોઈ છે? આટિયા સાયકલ શીખ્યા નાના હોય બોલે, પણ તમે તો પેન્ડલ વાળી સાયકલોમાં છો બાપા. અહીંયા વડીલોને પૂછો, પેન્ડલ વગેરેની ખાલી ધરી હોય ને આટિયા જઈને એમાં પગ હરી જાય ને જે ઘૂંટીએ જે ટોકર લાગે અને સાયકલ ઓલી કરી પડી જાય ને આપણે ઘૂંટી પકડીને આમ બેઠો, એ તમર બોલે ખમા કહેવા વાળું કોઈ ન હોય હો. આપણું થૂક લગાડીને પછી પાછા ઉપડીએ છે ગમ કરે એમ. આનું મંજીરું જો ટેરવે લાગ્યું હોય તો એ જ પરિસ્થિતિ. એકલા ને આપણે એમ થાય કે ભજનમાં નહીં ટક્કર લઈ ગયો. આ ઈથી જો મોજમાં આવી ગયો હોય તો બાજુવાળાનો ટકો રંગી નાખે, પણ કોઈનો વાળ વાંકો ન થવા દે. અને એવી રીતે જે મંજીરું વગાડે, આનાથી સાહેબ કોઈ યોગા નો મોટા હોય. હા, આનાથી મોટો યોગ હોય જ નહીં સાહેબ. કલાક દોઢ 2 કલાક ગુજરાતમાં પ્રોગ્રામ હોય તો કીર્તિભાઈનો 2 કલાક રાઉન્ડ હાલતો હોય ને ધબધબાટી, અને આમ કરવું એક ધારું કરો લો. કોઈ 5 મિનિટ ભલે રામદેવ બાબા મારા પ્રિય છે, હું એને કોટી વંદન કરું, પણ હવે મંજીરા વગાડવા ન થાય. એ 2 મિનિટ અમારે નહીં બચેગા. મને અમુક વસ્તુ નથી સમજાતી સાહેબ, કે રામદેવ બાબા જ કે કરો યોગ ભાગે રોગ, બરોબર? કરો યોગ ભાગે રોગ. તો એને પછી દવાની દુકાન શું કામ નાખે? આ પીઝા ગોળ છે તો એ પીઝાનું બોક્સ ચોરસ શું કામ બનાવ્યું? આ અમુક નથી સમજાતું સાહેબ. અમારી ફેવિકોલ કંપની અમારા મહુવાનું ગૌરવ છે. ફેવિકોલ કંપનીનો માલિક ભાઈ મધુકાંતભાઈ પારેખ, હજી સુધી કોઈ એની કોપી નથી કોઈ કરી, એને વંદન. પણ ફેવિકોલ થી આખી દુનિયા સોટે, પછી એનું ઢાંકણું ન સોટે. બોલો જતો
હા માસ્ટરી સાહેબ. અમારે શોલે ફિલ્મ કેટલાય જોયું? તમને એમ થાય કે આ બે આવીને ફિલ્મની વાં ક્યાં પડી ગયા? આ ઝુકેગા નહીં આવ્યું, હું શોલે લાવ્યો. શોલે સારું ફિલ્મ છે, પણ એમાં એક મોટામાં મોટો ગોટાળો છે, કોઈને ખબર નથી. મને ને જયાબેન ને બેને જ ખબર છે. આપણે બેન જ કહેવાય ને ભાઈ, જયાબેન. અમિતાભભાઈ ને ન્યાલી હાથો મળ્યો. એ જયાબેન ને બે જ અમે જાણીએ, એટલે જયાબેન આખા ફિલ્મમાં કાંઈ બોલ્યા જ નથી. થોડુંક બોલ્યા, હોલી હે ભાઈ હોલી હે, ચુટકી વાલી હોલી હે, બસ. એ કે આ હોલી હે, આ હોલી હે ભાઈ હોલી હે, ચુટકી. એમાં અમિતાભ બચ્ચન ને એ શોલે જોયું તમે બરોબર. એમાં કયું ગામ છે? રામગઢ. હા રામગઢ, રાઈટ, યાદ છે. બોલે ને અમજદભાઈ, બોલે ને ગબ્બર. अरे ओ साहब, रामनगर की शुक्रिया कौन की सखी का आटा खाती है रे, बहुत याराना लगता है. ये रामनगर में लाइट હતી? એ રામનગરમાં લાઇટ હતી ફિલ્મમાં? હે? રોજ જયાબેન ફાનસ ઓલવવા નીકળતા ને અમિતાભભાઈ જો કે એક જેકેટમાં ફિલ્મ પૂરું કરી નાખ્યું. અમિતાભભાઈ પાણાને ઓછી કે બેઠા બેઠા રાતે ઓલું વાજુ વગાડતા હોય અને જયાબેન આમ થોડુંક એવું જોઈ લેતા. બરોબર, લાઇટ નહોતી. બરોબર, પાકું લાઇટ તો હતી જ નહીં. તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો ટાંકો ભરતા હે નથી. મર જાઉંગા ભટ જાઉંગા મોશી. હજી સુધી કોઈ દી આપણને કોઈ પૂછ્યું નહીં ને આપણને વિચાર ન આવ્યો. એ મને તે દી જ વિચાર આવ્યો હતો, પણ જયાબેન હું તે દી નાનો એટલે જયાબેને કીધું તું બોલતો નહીં માયા, અમારું હાલવા દે છે. સાહેબ જીવન એ ફિલ્મ જ છે મારા બાપ, જીવન એ ફિલ્મ જ છે. એમાં જે ડબિંગ થાય એ ઓલામાં નહીં આવે. એમ આપણા જીવનમાં વાસ્તવિકતા અંદર પડી છે અને જગત સામે નહીં મૂકી શકાય, પણ જગત સામે પોતાની વાસ્તવિકતા મૂકી દે એ જ મરદ માણા હોઈ શકે. સાહેબ કે અમે આમ જીવીએ છીએ, અમારે આમ જ જીવાય. બાકી તો શૂટિંગમાં હું પહેલી વાર સાહેબ હું જેથી ભણતો લે હું ભણતો લે સાહેબ ખરેખર હું ભણતો બોલો, અને મારી જેવું કોઈ નહોતું ભણતું આખી નિશાળમાં. આપણે નક્કી કર્યું હતું કે નંબર લેવો ફર્સ્ટ, પહેલા નંબર, પછી આગળથી આવી શકે પાછળથી આવી શકે. અને મેં લીધો એટલે મારા સાહેબો મને એવો પ્રેમ કરતા. સાહેબ ગુણવંતભાઈ રાજ્યગુરુ હજી છે શિહોરમાં, રાજગુરુ સાહેબ, ઉપાધ્યાય સાહેબ, અમારા ગણિતના શિક્ષક જીતેન્દ્ર પંડ્યા, હા આ બધા છે હજી. પૂછ્યો હે બધું આવશે ભાઈ. ડાયરેક્ટ વિદાયમાં શું કામ જવું તમારે? હજી દીકરો ભણવા ગયો છે ને વિદાય મોકલી દેવાય? બધું આવશે, હજી ક્યાં જાજા ટાઈમ છે. મારા બાપ આવી રીતે આનંદ કરી છે. 3 કલાક કેમ વહી જાય ખબર નથી રહેતી. એમ જીવનમાં આનંદ રહેશો ને તો જિંદગી કેમ વહી જાય ખબર નહીં રહે મારા વાલા. એટલે મોજથી જીવજો. છેલ્લી વાત હતી ને કહું સાહેબ કે સાહેબ મને બહુ પ્રેમ કરતા. શિક્ષકો પૂછજો, સાહેબ મને ક્લાસમાં ઊભો કરતા. બોલો ઊભો થા, હું કામ? આખો ક્લાસ મને જોઈ શકે. એટલું નહીં સાહેબ, મારા શિક્ષકો મારા શરીરનું એટલો ખ્યાલ રાખતા કે આ છોકરો માંદો ન પડવો જોવે, એટલે આમ મજબૂત રહેવો જોવે, એટલે મને ક્લાસમાં ઉઠબેઠ કરાવતા. એટલું નહીં, મને ચામડીના રોગ ન થાય એટલે સનબાથ માટે મને તડક્યામાં ઊભો રખાવતા. એટલું નહીં સાહેબ, મારા અક્ષર કેવા હારા થતા હશે. મારા સાહેબોને એટલું ગમતું, 10 વાર મને પાઠ લખાવતા. એમાં મારા સાહેબે એકવાર તમને કહું, સાહેબને હું છું ને તો સાહેબ હું ક્યારેક ચોથું કે કેટલું ભણતો બહુ પરફેક્ટ યાદ નથી, કારણ કે હું બહુ નાનો હતો અને મારો જન્મ એ તે નાની ઉંમરમાં જ થયો. હા તમારે ખ્યાલ ખાતર વાત કરું. હા વચ્ચે કહી દઉં, એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવ્યું. ગઈકાલે જ મહાત્મા ગાંધીનો પાઠ લેવાણેલો, અને ઇન્સ્પેક્શન આવ્યું એટલે ક્લાસના અંદર દાખલ થયા અને શિક્ષકે જે બહારથી અધિકારી આવ્યા હતા એણે છોકરાઓને પ્રશ્ન કર્યો કે પોરબંદરમાં કયા મહાપુરુષનો જન્મ થયો?
છોકરાએ કીધું કે પોરબંદરમાં કોઈ મહાપુરુષનો જન્મ થયો જ નથી. શું વાત કરો છો? પોરબંદરમાં ક્યાં મહાપુરુષનો જન્મ થયો? એટલે વર્ગ શિક્ષક ત્યાં જ ઉભેલા. એટલે અધિકારીએ કીધું કે આ છોકરાઓને ખબર નથી કાંઈ. છોકરાઓ ના પાડે એટલે વર્ગ શિક્ષક બોલ્યા, બોલો છોકરાઓ, ગાંધી બાપુનો જન્મ ક્યાં થયો? તા કે પોરબંદર. લ્યો, પાછું ઓલા સાહેબે કીધું, તો હવે મને કહો કે પોરબંદરમાં ક્યાં મહાપુરુષનો જન્મ થયો? ઓલો કે મહાપુરુષનો જન્મ થયો જ નથી. પાછું વર્ગ શિક્ષકને કીધું કે આ કેમ કહે? તક સાહેબ એ તો બાળકો જ જવાબ આપે. જો આ ગુજરાત. ત્યારે ગુજરાતી છોકરા ઊભા થઈને કીધું, સાહેબ મહાત્મા ગાંધીનો જન્મ થયો પોરબંદરમાં, પણ જન્મ તો બાળકનો જ થયો હતો. મહાપુરુષ બનવાનું હોય છે, મહાપુરુષ જન્મતો નથી અને બનવું પડતું હોય છે. જન્મે છે ત્યારે બાળક જ હોય છે. એટલે અમે અમારા સાહેબે પ્રવાસ કર્યો અને અમે ત્યારે સાપુતારાનો પ્રવાસ કરેલો સાહેબ. અને વળતા અમે આવતા હતા ત્યારે આપણે રામાયણ સિરિયલનું શૂટિંગ ત્યાં ઉતરતું હતું ડાંગના જંગલમાં. પરફેક્ટ મને એ સરનામું યાદ નથી, તમે ગોતી લેજો. પણ ઉતર્યું હતું ત્યાં. અને અમારા સાહેબોએ કીધું કે હાલો ત્યાં જઈએ. ને ત્યાં મળ્યા રામાનંદ સાગરને એને, ભાઈ અમારા બાળકોને શૂટિંગ જોવું છે. એટલે એણે મંજૂરી આપી કે હા આવવા ગયો, લઈ લો અંદર. કારણ કે એને રીસ વાંદરા ઘટતા હતા. સાહેબ મેં પહેલી વાર મારી જિંદગીમાં મેં શૂટિંગ જોયું ત્યારે મને ખબર નહોતી કે આ બનેલા હોય એમ. તે એમ જ હતું કે હાચુકલા જ રામ અને રાવણ ને બધા હશે. અને તમે ત્યાં ગયા હતા, અરવિંદભાઈ ત્રિવેદી, દીપિકાજી સા પીતા હતા ભેગા બેઠા બેઠા. પણ એ શૂટિંગ હાલતું હતું ને, એટલે શૂટિંગમાં જે બોલતા હોય તો ડબિંગ નો થાય. એટલે એ જે હામાં જે લડતા હતા રીસ ને વાંદરા રાક્ષસો, કારણ કે રામ રાવણના યુદ્ધનું શૂટિંગ અને ઝપઝપાટી બોલતી હતી. એ વાતું મેં સાંભળ્યું. વાતો કરતા કે તમે કેટલા ભાઈ હતા? કે અમે 4 ભાઈ. ધંધો શું કરો? તા કે 2 રાક્ષસ છે ને 2 વાંદરા થયા. પગાર શું છે? તા કે રોજના 150 રૂપિયા નક્કી કર્યા છે. જમવાનું જનરલ રસોડે ગાડલા નાખીને હોઈ જાય છે. રામાનંદ સાગર એમ કહેતા હતા કે જો સમય વધારે લેશે તો 50 રૂપિયા વધારે દેવું. એ કે બહુ સારું કહેવાય. અમને તો એ કે નવા નવા સહી એટલે જે હોજ આપે છે પણ વધારી દે. તાકે પછી વધારે દે, પછી જોજે ને તમતાર વધારે દે તમતાર. અને સાહેબની સિરિયલ કે બહુ અત્યારે હાલે છે ને ઉપડી છે એટલે અત્યારે સાહેબને જરૂર જ છે. એટલે અને વધારે વગર છૂટકો જ નથી, વધારવા જ પડે સાહેબ. એમાં કાંઈ હાલે જ નહીં. તાકે સવાલ જ નથી. વધારે છે તે વધારે છે તે જોજો ને, તમારા વધશે જોજો ને તમતાર. તમે કહે જેમ તેમ નથી વધાય કાંઈ. આ તો વજાવ કે તારી પાસે માવો માણેકચંદ છે કે મારી પાસે કાંઈ તો હું થોડે આવો કબીર પાસે. મૂળ વાત સાહેબ એ છે કે વાત એ છે કે જ્યાં જેની અંદર તમે પ્રવેશ કરી જાઓ તો જ જીવનમાં જાઓ. એટલે માઈતર અહીં મારી બાજુમાં ડૉક્ટર માઈતર એ મંજીરામાં સંગત આપે છે. તાળીઓના ગડારથી આપણે એમને પણ વધાવો. ખૂબ ખૂબ સારી વસ્તુ છે. હા 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 બધું આવ્યું છે. તમારે પણ એક જ ઓલામાં આખો લોટ લઈ લેવો લાગે. 3 દી રોકાઈ તોય પહોંચ ન થાય. આ તમે જોજો આ મેલબર્ન વાળામાં મેલબર્ન જે બોલ્યો છું આ એક જ જોક, બાકી તો બીજા અહીંયા બોલ્યો એ જ્ઞાન જ બોલ્યો. આ તો ખાસ ફરમાઈશ હતી એટલે મેં લઈ લીધું. એ નરું સત્ય છે. 1 મહિનો રોકાય તો એકની એક વાત બીજી વાર ન આવે, એમાં કોઈ શંકા. પણ બોલો તો હું પછી નીવડી ગયેલું હોય એટલે પછી માણસ કેમ અત્યારે જાદુ બાબાનું કીધું, જાદુ બાબાનું 25 વર્ષ પહેલાં હું બોલતો ભાઈ. પણ એ એક એટલે આનંદ આવે. હવે મને હાલવા ગયો. આ વાત હાલે છે સાહેબ યોગાની. આ યોગ છે. એક આપણે ગામડામાં ખબર ને, આપણે કોઈ ગુજરી ગયું હોય તો આપણે ગામડામાં શું બધે આપણે ખરેખર જવું પડે ને. હવે તો બેહાણું કરી નાખ્યું એટલે ભગવાનની દયા થઈ ગઈ બધાને. બેહાણામાં સાહેબ બહુ સારું. આવવાવાળા કંઈ પૂછે જ નહીં. ના અમે એવા ફોટા મઢાવીને ફર્સ્ટ ક્લાસ આમ હણગારીને મૂક્યો હોય તો ઘડીક આમ બધા વ્હાઈટ કપડામાં બેઠા હોય તો ઘડીક સારું આપણને મરી જવાનું મન થાય કે આપણે ફ્રેમમાં ઘડીક વ્યા જાય. બધાની વ્યવસ્થા પ્રમાણે કરવું પડે. બેહાણામાં કોઈ આવવાવાળા કંઈ બોલે નહીં ને ફેમિલી બેઠે ને બાજુમાં ઓલું ટેજ હોય ત્યાં બેઠા બેઠા કલાકારો અમે ગીત ગાતા હોય. પંખીડાને પિંજરું પોચું પોચુલા. આ ગઢા થાય એટલે પોચું પોચું થઈ જાય. હરી તું ગાડું મારું ક્યાં જીવનનો સંગાતી. અને બોલો એ ભલે આખું વિશે જ ગાતા હોય. ઓલા માણસો આવવાવાળા ચાલુ હોય હમણાં અને પરિવાર આમ ઊભા હોય. હામાવાળા એટલું પૂછે
તો ઓલા હામાં કે તો હામાવાળા એટલું કે તો હામાવાળા કે મૂંગી ફિલ્મ ઓલો કાસમાં બેઠો બેઠો કહેતો દીકરા ઘડીક કાસ બારો કાઢો બબ્બે નાખું બધાને. આ મોતમાં આવું કરવાનું તમારે. અરે એક ભાઈના પત્ની ગુજરી ગયા, ગામડાની વાત. એ પત્ની એના ગુજરી ગયા ને ત્યારે તો સાહેબ ગામડામાં ડૉક્ટર નહોતા. એમણામ કાન છે એ હૃદય ઉપર રાખે અથવા તો કપાળ ઉપર માખણ કે એવું કાંઈ મૂકે એટલે એ માખણ ન ઓગળે એટલે માન લે કે ઠરી ગયું બધું, ટાઢું પડી ગયું. એટલે તો એ બેન ગુજરી ગયા ને પછી શમશાન યાત્રા સ્લીપિંગ કોર્સ નીકળે હમણાં. આપણે ગામડામાં ખબર ને રામ બોલો ભાઈ રામ તા કે રામ, રામ બોલો ભાઈ રામ તા કે રામ, આગળ દોણીવાળો વાહે શાર. એ બરોબર આમ ગામમાં જતા હતા, ગામના ચોકની વચ્ચેથી નીકળવાનું તો ચોકમાં મોટો લીમડો, લીમડાની ડાળ નીચી. એ ડાળ નીચે ને એમાં બેનને માથામાં ડાળ લાગી, સમજી ગયા ને એમ હું તે લઈને. એ માથામાં ટોકર લાગી. ખરેખર બેન ગુજરી નહોતા ગયા, તાળવે જીવ ચડી ગયેલો. એ ટોકર લાગી ને તો બેન પાછા આવ્યા, વાહડા પકડીને બેઠા થઈ ગયા. ક્યાં લઈ જાવ? એ રોજ આવું, તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડું દીને હેઠું ઉતાર્યું ને પાછા ઘેરે લઈ ગયા. શેરી વળાવી સજ કર્યું ને ઘેરે આવો નહીં. 15 વર્ષ જીવ્યા. 15 વર્ષ પછી પાછા ગુજરી ગયા ને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી. રામ બોલો ભાઈ રામ તા કે રામ. જ્યાં શોકમાં આવ્યા ને લીમડાની ડાળ નીચી, એનો પતિ વાહડો લઈને દોડ્યો. ઓલાને કે ઉભા રહ્યો, ઉભો રહ્યો ઘડીક, ઉભા. વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો આવો. નકરા પાછા 15 વર્ષ આવશે. ક્યાં ગયા હતા, શું કરતા હતા? એટલે આપણે ગામડામાં કોઈ પણ હોય એટલે ખરેખર આપણે ત્યાં જઈએ ખરેખર એટલે હામાવાળા પૂછે. હામાવાળાને જે આવ્યા હોય એ જ પૂછે. ગરધણી એના દીકરા હોય અથવા તો કોઈ પણ નમસ્તે ભારે થઈ વંચિતા. મૃત્યુ તો વંચિતા જ આવે ને હું કહીને જાય તો અગાઉનો કંકોત્રી લખીએ 15 તારીખના અમારા દાદા વિદાય લેવાના છે. આવી કોઈથી કોઈ લખ્યું જ ન હોય, વંચિતા જ જવાનું હોય. આપત અને મૃત્યુ વંચિતા જ આવે. એટલે હામાવાળા કે ભારે થઈ ભાઈ, ભગવાનની મરજી. અને દુનિયામાં મોટું થવું હોય ને તો નક્કી પરિવારમાં મોટું રહેવું હોય તો અબજસ લેવાની તૈયારી રાખજો, જસ લેવાની નહીં. અને જે અબજસ લઈ શકે ને એ જ મોટો થઈ શકે. ભગવાન આખા વિશ્વનો ભગવાન શું કામ, આખા બ્રહ્માંડનો ભગવાન શું કામ, આખા વિશ્વની અબજસ પોતે લે. નબળું જેટલું થાય તક ભગવાન નીચે. ઘણાને આજે પ્લાસ્ટર હોય ને આપણે કે ભગવાનની મરજી. ભગવાને કીધું તું કોથળી પીને છૂટાય છે, મોટરસાઇકલ આગજે. તમામ અબજસ ભગવાન લે. જો એક યુનિવર્સિટી જ છે અહીંયા આપણે બેઠા. એટલે યુનિવર્સિટીના છોકરાઓ તોફાન કરતા હતા એટલે કોઈએ કીધું કે ભાઈ આ તમારા છોકરાઓ તોફાન બહુ કરે. ત્યાં કોલેજમાંથી જ આવ્યા. કોલેજના પ્રોફેસરોને કીધું કે ભાઈ તમારા છોકરા તોફાન બહુ કરે. ત્યાં હાઈસ્કૂલમાંથી જ આવ્યા. હાઈસ્કૂલના આચાર્યને જઈને કોઈએ કીધું કે તમારા છોકરા તોફાન બહુ કરે. ત્યાં કે પ્રાઇમરીમાંથી જ આવ્યા. પ્રાથમિક સ્કૂલમાં જઈને કીધું કે આવા તમારા છોકરા તોફાન બહુ કરે. ત્યાં કે બાલ મંદિરમાંથી જ આવ્યા. બાલ મંદિર વાળાને કીધું કે તમારા છોકરા ટેણિયા બહુ અવાજ કરે. ત્યાં કે એના માવતરે જ આવા મોકલ્યા. એના માવતરોને જઈને કીધું કે તમારા છોકરા આવા કેમ? થાય ભગવાને જ આવા મોકલ્યો. ઓળ્યો ગોળ્યો ભગવાન ઉપર. એટલે આપણે ખબર પૂછતા હતા ને એમાં અમારે એક જગ્યાએ જવાનું છું. દાદા ટૂંકી વાત લઉં સાહેબ કે અમારે એક જગ્યાએ જવાનું થયું. મરણ હતું, એને ભાઈના દાદા ગુજરી ગયેલા. તમે ત્યાં જઈને બેઠા. મેં કીધું પેલા કેમ દાદા કેમ કરતા? મને કે માયાભાઈ યોગા કરતા દાદા. અરે મેં કીધું યોગા કરતા તો યોગાથી તો આયુષ વધે. મને કે દાદાની ગઈ આયુષ ન રહી ભાઈ, યોગાએ ઘોબો ઉપાડી લીધો. અરે મેં કીધું પણ યોગા કરતા મને કે યોગા કરતા અમારા દાદા રામદેવ બાબાના એવા ભગતભાઈ કે રોજ સવારમાં 5 વાગે રામદેવ બાબા ટીવીમાં આવે એટલે અમારા દાદા આસન લગાવીને હામાં બેસી જાય. જેમ રામદેવ બાબા કહે એમ દાદાને કરવાનું. પણ કાલે બન્યું એવું ભાઈ કે રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવો. હવે દાદાના સેન્ટિંગના હરિયા જેવા ટાટિયા. પણ દાદા આમ મજબૂત એટલે મને કે કડાકા કરીને ત્યાં પદ્માસન લગાવી દીધું. ગોઠણે કડાકા બોલી ગયા પણ દાદાએ પદ્માસન લઈ લીધું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લો. અને દાદાએ મને કે ઊંડો શ્વાસ લીધો અને આંખો બંધ થઈ ગઈ.
અને લાઈટ વહી ગઈ. અને માયાભાઈ જેવી લાઈટ આવી તા દાદા વૈયા ગયા. પછી બહુ આજ્ઞાનું પાલન ન કરાય, આપણે હા સડી જાય મૂકી દેવાય. કહેવાનો મતલબ આ છે. અને જીવનમાં જેટલી સમજણ એટલી મજા. ત્રીજી વાત કે જીવનમાં ત્રીજી વાત કહું કે તમે બીજાને મિત્ર બનાવીને બીજાને મદદ કરવાની તમારી તૈયારી હશે તો ઈશ્વર તમારી મદદ માટે તૈયાર છે. તમે બીજાની મદદ કરજો. અને ત્રીજી વાત, અહીંયા પહોંચી ગયા છો તો અહીંયા કેવલ ને કેવલ ગુજરાતી, કેવલ ને કેવલ ભારતી પણ રહેજો. જ્ઞાતિ વાતીના વાળા તોડી નાખજો સાહેબ. 18 વરણ એક બનીને રહેજો. જ્ઞાતિની વાતો છોડજો. અમે તો આપણા ભારતમાં કહીએ છીએ, ગુજરાતમાં કહીએ છીએ. અને ત્રીજી વાત, આજે ભારત એવી જગ્યાએ જવા જઈ રહ્યું છે. હું તો ઈશ્વરને પ્રાર્થના કરું કે ભારતમાં રૂપિયાથી મોટી નોટ જ ન હોય. ઘણા એમ કહેતા 2,000ની નોટ નો હારી. હા, એવડો રૂપિયો બને કે કેવલ એક જ રૂપિયો હોય, એને વિશ્વગુરુ કહી શકાય. અને ત્રીજી વાત કે અત્યાર સુધી સાહેબ સનાતનને હામું કોઈ નહોતું જોતું. અને 488 વર્ષ થયા તેથી એક બાબર નામ નહીં કોઈ વ્યક્તિ આવી અને આપણું ભગવાન અશોક સમ્રાટ અશોકે જે મંદિર બનાવેલું સાહેબ અયોધ્યામાં, એ મંદિર તોડીને એનો ઢાસો બનાવ્યો હતો. અને એટલા વર્ષો પછી આ 2024માં નરેન્દ્રભાઈ મોદીના હુકમથી અને આજે જાઓ અયોધ્યાની અંદર જ્યારે મંદિર બન્યું હોય અને રાતો રાત એરપોર્ટ બન્યા સાહેબ. અને પરડેની વ્યક્તિ અત્યારે નિર્ણય કરે, પરડેની જો અત્યારે સંખ્યા ગોતીએ સાહેબ તો પરડે 1 લાખ માણસ અયોધ્યામાં દર્શન કરે છે. વિશ્વનું માણસ ને આવે છે. અને આ સમય આપણા માટે સોનેરી યુગ છે. એટલે જીવનમાં જેટલી મોજ આવે એટલી મોજથી જીવાય. બાકી સમજણ ન હોય તો અટવાઈ જાય ગમે ત્યાં. અંદર ઈર્ષા હશે તો એ મરી જશું. જીવનમાં કોઈ દી કોઈની ઈર્ષા ન કરતા, કોકનું હારું ભાળો, ત્યાંથી વખાણ કરજો. બીજાને મદદ ન કરી શકીએ તો કાંઈ નહીં સાહેબ, પણ મહેરબાની કરી અને એને અડચણ થાય એવું ન કરતા એના માર્ગદર્શક બનજો. બાકી તો એક ભાઈને અરીસો જડ્યો. અરીસો છે ને એ ઈર્ષાનું પ્રતીક છે. ઘણા એમ કે ભાઈ બંધે અરીસા જેવો રાખજો. બિલકુલ નહીં. અરીસામાં ડાઘ હોય, આપણામાં દેખાય ડો. બિલોરી કાચ જેવો મિત્ર રાખજો. બિલોરી કાચ આ પારદર્શકતા, આર પાર બેને ઓળખતા હોય એટલું નહીં. કીર્તિદાનભાઈ, બિલોરી કાચ જેવો મિત્ર શું કામ કીધો હશે કે બિલોરી કાચ જે હામો હોય ને એની કરતા 10 ગણો મોટો કરીને એને દેખાડતો હોય છે સાહેબ. ઈ એનામાં તાકાત હોય એટલે આપણામાં ઈ ગુણ હોવો જોઈએ કે આપણા મિત્રને 10 ગણો કરીને મોટો દેખાડીએ જગતને. જેની ભેગા રહીએ પછી ભાગીદાર હોય, પાર્ટનર હોય. ત્રીજી વાત, જીવનમાં એક વસ્તુ એ કે જ્યારે તમે તમારી ઓફિસે જાઓ, તમારા જીવનમાં આનંદ જ કરવો હોય તો એક જ વસ્તુ કે એ તમારે ભૂતકાળને ભૂલવો નહીં. હારો ભૂતકાળને કોઈ દી ન ભૂલવું. તમે તમારી જિંદગીમાં તમે પહેલી વાર જ્યારે ઓફિસ બનાવી અને તમારી ઓફિસની અંદર તમે જ્યારે હો અને ઓફિસમાં જ્યારે તમે પહેલી વાર ગયા, બરોબર, પહેલી વાર તમારી ઓફિસમાં ગયા તેથી તમને કેવું લાગ્યું? બસ એ કાયમ તમારી ઓફિસમાં જાઓ ત્યારે એ દિવસને યાદ કરી લેજો. જિંદગીની અંદર તમને કોઈ દી તકલીફ નહીં પડે ભલામાં. બીજી વાત, તમારા પાર્ટનર હારે કોઈ દી તકલીફ જ ના પડવી હોય તો પહેલી વાર પાર્ટનર થયા જે મીઠા મોઢા કર્યા એ કાયમ જ્યારે મળો ત્યારે એ દિવસને યાદ કરી લેજો. જિંદગીમાં તમને તમારો પાર્ટનર જૂનો નહીં લાગે. ત્રીજી વાત, લગ્નમાં બે માણસને આવું છે. પહેલી વાર કોન્ટેક્ટમાં આવ્યા ને પહેલી વાર તમારો સંબંધ થયો ને લગ્ન કર્યા ત્યારે જે તમે વાતો કરતા હતા એ કાયમ તમે યાદ રાખો તો જિંદગીમાં કોઈ દી પરિવારમાં તકલીફ નહીં પડે સાહેબ. હું સ્ટેજ ઉપર ચડું ત્યારે નરું સત્ય ડૉક્ટર સાહેબ કહું છું કે હું પહેલી સ્ટેજ ઉપર આવું ત્યારે એમ જ માનું કે મારો પહેલો પ્રોગ્રામ છે. શું કામ? હું રોજ નિંદરને મૃત્યુ સમજું છું. હું સૂતા પહેલાં જેનું લાગ્યું હોય એની મનોમન માફી માગી લઉં છું અને જાગું છું ત્યારે મારો જન્મદિવસ સમજું છું અને ઈશ્વરનો પાડ માનું છું. ભગવાન તે પાછી મને બધી મેમરી આપી દીધી. હું ક્યાં હતો, હું હતો, શું છું તે પાછું મને ડાઉનલોડ કરી દીધું. ભગવાન તારો ખૂબ ખૂબ આભાર. આજ મારો પહેલો એમ જિંદગીમાં રોજ પહેલા દિવસ હશે ને એને જિંદગીની અંદર છેલ્લા દિવસ સુધી તકલીફ નહીં પડે. ભલામણા જ્યાં લખો હોય ત્યાં લખી લેજો. એટલે મોટી મજા છે. અને છેલ્લી વાત કહું કે એ જ મોજ, એ જ આનંદ. એક ભાઈને અરીસો ચડ્યો.
પહેલી વાર જેને જિંદગીમાં અરીસા સામું જોયું છે ને કેવું લાગ્યું છે? અરીસો જ નહોતો. પહેલી વાર એને અરીસો મળ્યો, જોયો, એમાં પોતે દેખાણે, પોતાને ખબર જ નથી કે હું પોતે છું. આમાં એને એમ કે કોક છે હો ભાઈ, ભાઈ હો, ખોવાઈ ગયો એમાં. ક્યાં બાત હે, વાહ કાંઈ વાહ વાહ. આંખનું સાહેબ એવું જ છે. આંખ જેટલું બહાર જોવે છે ને એટલું જ અંદર છે. એનું કારણ એ છે, જો એટલું જ અંદર ન હોય તો આંખું વિચાઈ ગયા પછી સપના કોણ મારો દાદો જોવે છે? એ દુનિયા નોખી છે. એમાં અરીસાનું એવું છે, હામો દેખાતું હતું. ભાઈ ભાઈ હો, 3 દી સુધી ઘીરે જ ન ગયું, અરીસામાં ખોવાઈ ગયું. એની પત્નીને છું કે 3 દી તમારું ઘૂઘલું ગયું ક્યાં? તો ઓલો વાડી હતો, ઓલો ત્યાં બેન આવી ટિફિન લઈને, ભાત લઈને, અને ઓલો અરીસામાં ખોઈ જાય. ક્યાં વાત હે, એમાં એની પત્નીને આવતા ફળ ગયો, ધડ પછેડીમાં હતાડી દીધું અને પછી હોતીને બેસી ગયું. એની પત્નીને ચૂક મારું એક છુપાવ્યું, જમવા બેહાડી, વાતવે વળગાડી અને ધડદીને પછેડી ખેંચી લીધી. અંદરથી જોઈ તો અરીસો, બેને નહોતો જોયો. એ મળ્યા કે મારો રોયો ઘેરે ક્યાંથી આવે, બીજી બાઈ લાવ્યો. અને બાઈ અમે શિવલી કોકના ઘરમાં હોળી હળગાવા આવે. એ રડતી રડતી ઘરે ગઈ. ઘરે જઈને એને સાસુને કીધું કે તમારા દીકરાને આવું ન કરાય. શું કર્યું મારા દીકરા? તમારા દીકરાને આવું ન કરાય. પણ શું કર્યું મારા દીકરે? એ બીજી બાઈ લાવ્યો. મને પૂછ્યું તો હું ના ન પાડત, એક ઘરે રહેત ને એક વાડીએ રહેત, પણ તમારા દીકરાએ મને કૂવામાં ઉતારીને વરત કાપ્યો. અરે કે પણ કોઈ દી મારો દીકરો આવું ન કરે. ક્યાં છે બાઈક? આ રહી. ડોશીએ નહોતો જોયો અરીસો. એ મળ્યા રોવા, મારો રોયો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો છે. સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ 1000, પણ સમજી જીવો ઘડી એક તો સમજો બેડો પાર. એમ આજનો જે આ લોક ડાયરો, આજનો જે આ ગુજરાતી ડાયરો, અને એમાંય લાલન ગ્રુપ અને આવું રૂડો જ્યારે આયોજન કર્યું છે, અને અહીંના તમામ સ્પોન્સર મિત્રો આવી મહેનત જે કરી છે, એકવાર એના માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને ઈ લહેરમાં ફરીવાર હું વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવીને જોરદાર તાળીના ગળાથી વધાવો. ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી.